1 વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ થયા તો લાયસન્સ થશે સસ્પેન્ડ. નવા મોટર વાહન નિયમો વધુ કડક બન્યા. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ઈ-ચલણ, ફરિયાદ પ્રક્રિયા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધુ કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે જો કોઈ વાહન ચાલક અથવા વાહન માલિકને એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ આપવામાં આવશે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ નોંધાવવા માટે વાહન ચાલકોને 45 દિવસનો સમય આપવામાં આવશે. આ સમયગાળામાં કોઈ ફરિયાદ નહીં કરવામાં આવે તો ચલણ આપોઆપ સ્વીકૃત માનવામાં આવશે અને ત્યારબાદ 30 દિવસમાં તેની રકમ ભરવાની રહેશે. નક્કી સમય મર્યાદામાં ચલણ નહીં ભરનાર વાહનને વાહન પોર્ટલ પર બ્લોક કરવામાં આવશે. આ સ્થિતિમાં લાયસન્સ, આરસી બુક અને વાહન સંબંધિત અન્ય સેવાઓની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે. જો ફરિયાદ નકારવામાં આવી તો વાહન ચાલકે 30 દિવસમાં ચલણની સંપૂર્ણ રકમ ભરવી પડશે અથવા 50% રકમ જમા કરાવી કોર્ટમાં અપીલ કરવાની રહેશે. રાજ્ય સરકારી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, બાકી ઈ-ચલણ સમયસર ભરવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા અપીલ કરી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.